ફાયર 101 DCPO યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જી ચોક્કસ. તો આજના આપણા ડીપ ડાઇવમાં આપણે એક એવા વિષયનું વિશ્લેષણ કરી રહ્યા છીએ જે ખરેખર બહુ જ રસપ્રદ છે. હા, ખાસ કરીને એ લોકો માટે જેઓ ફાયર સેફટીના જાણકાર છે. જો સામાન્ય રીતે આપણે વાત કરીએ જ્યારે ફાયર ઓપરેશન શબ્દ સંભળાય એટલે મગજમાં પેલું એકદમ સ્પષ્ટ ચિત્ર આવી જાય. બિલકુલ, એક મોટી લાલ ફાયર બ્રિગેડની ગાડી, પેલો કાન ફાડી નાખે એવો સાયરનનો અવાજ અને ભડભડ બળતી આગ પર હાઈ પ્રેશર પાઇપથી પાણીનો મારો ચલાવતા જવાનો. હા, આ એક્શનથી ભરપૂર દ્રશ્ય તો આપણે મીડિયામાં કે રૂબરૂ જોયું જ હોય છે. સાચી વાત છે. પણ આજે આપણી પાસે જે રિસર્ચ અને માહિતી છે તે આપણને આ દ્રશ્યની બરાબર પાછળ ચાલતી એક સાવ અલગ જ દુનિયામાં લઈ જાય છે. એક એસી દુનિયા જેના પર બહુ ઓછા લોકોનું ધ્યાન જાય છે. એક્ઝેક્ટલી. આજનો આપણો મુખ્ય વિષય છે ફાયર સાલ્વેજ ઓપરેશન્સ. આજના આ ડીપ ડાઇવનું મિશન એ સમજવાનું છે કે ફાયર ફાઇટિંગ એટલે માત્ર પેલી આગના ઢગલા પર પાણી છાંટીને તેને બુઝાવી દેવી એટલું જ નથી. ના, જરાય નહીં. આગ ઓલવવાની પ્રક્રિયા દરમિયાન અને આગ સંપૂર્ણ બુઝાઈ ગયા પછી પણ બિલ્ડિંગમાં રહેલી જે બીજી વસ્તુઓ છે તેને વધારાના નુકસાનથી બચાવવી એ પણ એટલું જ મોટું અને જટિલ વિજ્ઞાન છે. હા, અને આ બાબત ખરેખર વિચારવા જેવી છે કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં આપણે જેને સેકન્ડરી ડેમેજ કહીએ છીએ એટલે કે ગૌણ નુકસાન તે આગની જ્વાળાઓ કરતાં પણ અનેક ગણું વધારે વિનાશક સાબિત થતું હોય છે. એટલે કે આગ લાગે ત્યારે માત્ર આગ જ બધું બાળીને ખાક નથી કરતી. તો બીજું શું નુકસાન કરે? પાણી? બિલકુલ. આગને કાબૂમાં લેવા માટે જે હજારો ગેલન પાણી વપરાય છે ને તે પાણી આખા બિલ્ડિંગના માળખામાં પ્રવેશે છે. અરે હા, એ તો મેં વિચાર્યું જ નહોતું. અને માત્ર પાણી જ નહીં, આખા બિલ્ડિંગમાં પેલો જે ઝેરી અને કાળો ધુમાડો ફેલાય છે અને બચાવ કામગીરી કરવા માટે કે રસ્તો બનાવવા માટે ફાયરમેન દ્વારા જે દરવાજા કે બારીઓ તોડવામાં આવે છે. તોડફોડ તો કરવી જ પડે. હા, પણ તે બધું જ ભેગું મળીને સંપત્તિને એક ભયંકર નુકસાન પહોંચાડે છે. આ જે વધારાનું નુકસાન છે તેને અટકાવવા કે ઓછું કરવા માટે જે અત્યંત આયોજનબદ્ધ કામગીરી થાય છે તેને સાલ્વેજ કહેવામાં આવે છે. એટલે આ કોઈ સામાન્ય સફાઈ કામગીરી નથી? ના, આ એક પૂરેપૂરી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો આપણે આ સાલ્વેજ શબ્દને જરા વધારે વ્યવહારુ રીતે સમજીએ. જે માહિતી આપણી પાસે છે તેમાં એક બહુ જ સચોટ વ્યાખ્યા આપવામાં આવી છે. જી, કઈ વ્યાખ્યા? એમાં લખ્યું છે કે જે વસ્તુઓ આગથી સીધી રીતે અસરગ્રસ્ત નથી તેને બચાવવાની પ્રક્રિયા એટલે સાલ્વેજ. હા, આ વ્યાખ્યા એકદમ પરફેક્ટ છે. હું એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ એક મોટી કમર્શિયલ બિલ્ડિંગના 3જા માળે આગ લાગી છે. હવે 3જા માળે તો આગ પોતાનું કામ કરી જ રહી છે અને ત્યાં નુકસાન થઈ ચૂક્યું છે. સાચું. પરંતુ 2જા માળે અને 1લા માળે જે કરોડો રૂપિયાના સર્વર્સ પડ્યા છે, કિંમતી કમ્પ્યુટર્સ છે, તેને આગથી કોઈ સીધો ખતરો નથી. ખતરો છે પેલા પાણીનો. બરાબર. 3જા માળેથી નીચે પડતા હજારો લીટર પાણીનો. એ પાણી જો સીલિંગમાંથી નીચે આવે તો આખો ડેટા સેન્ટર નાશ પામે. અને આ નીચેના માળની વસ્તુઓને સમયસર અને યોગ્ય રીતે બચાવવી એ જ આપણું સેલ્વેજ ઓપરેશન છે. બિલકુલ. તો હવે આપણે આ કામગીરીના હેતુઓ વિશે વાત કરીએ. હા, રિસર્ચમાં આ બચાવ કામગીરીના 4 બહુ સ્પષ્ટ અને મહત્વના હેતુઓ દર્શાવ્યા છે. પહેલો હેતુ કયો છે? પહેલો અને સૌથી મુખ્ય હેતુ છે મિલકતનું રક્ષણ. આપણે જોયું તેમ પાણી, ધુમાડો અને પ્રચંડ ગરમીથી ઘરમાં રહેલો પેલો કિંમતી સામાન કે ઓફિસમાં રહેલી મહત્વપૂર્ણ મશીનરીને બચાવવી તે પ્રાથમિકતા છે. હા, દસ્તાવેજો પણ ખરા? ચોક્કસ. ઘણીવાર એવું બને કે આગ એક નાના રૂમ પૂરતી મર્યાદિત હોય પણ પેલા એસીની ડક્ટ મારફતે આખા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ જાય. અને ધુમાડો તો બધે જ પહોંચી જાય. અને આ ધુમાડો માત્ર વાસ જ નથી મારતો પણ તેમાં એવા એસિડિક તત્વો હોય છે જે ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ અને કિંમતી ફર્નિચરને કાયમ માટે બગાડી શકે છે. ઓહ, એટલે ધુમાડો પણ ઇલેક્ટ્રોનિક્સને ખરાબ કરી શકે? બિલકુલ કરી શકે. આના પરથી જ બીજો હેતુ બહુ સ્પષ્ટ રીતે સમજી શકાય છે, જે છે આર્થિક નુકસાન ઘટાડવું. હા, એ કેવી રીતે? જો જ્યારે કોઈ મોટી ફેક્ટરી કે ઓફિસમાં આગ લાગે ત્યારે પ્રોપર્ટીના માલિકને આગના કારણે જે નુકસાન થયું હોય તે કદાચ વીમા કંપની ચૂકવી આપે. હા, ઇન્સ્યોરન્સ મળી જાય. હા,
પણ જો સાલ્વેજ કામગીરી ન થાય અને આખો માળ પાણીથી ભરાઈ જાય કે મહત્વની મશીનરી ધુમાડાથી જામ થઈ જાય તો બિઝનેસ મહિનાઓ સુધી બંધ રહી શકે છે. હા, કામ જ અટકી જાય. અને આ આડખતરી રીતે થતું આર્થિક નુકસાન છે, જેને આપણે ડાઉન ટાઈમ કહીએ છીએ. તે ઘણીવાર પેલી આગના નુકસાન કરતાં પણ અનેક ગણું વધારે હોય છે. સાચી વાત છે. સાલ્વેજ કામગીરી આ સેકન્ડરી ડેમેજ ઘટાડીને એ સુનિશ્ચિત કરે છે કે વ્યવસાયિક નુકસાન ઓછામાં ઓછું થાય. અને ત્રીજો હેતુ શું છે? આર્થિક નુકસાન બચાવવાની સાથે સાથે ત્રીજો હેતુ તપાસ એજન્સીઓ માટે સૌથી વધુ નિર્ણાયક હોય છે, અને તે છે પુરાવાઓ સાચવવા. પુરાવાઓ એટલે પોલીસ તપાસ માટે. હા. ફાયર ઇન્વેસ્ટિગેશન એટલે કે આગ કયા કારણસર લાગી હતી તેની તપાસ કરવી એ એક અત્યંત જટિલ ફોરેન્સિક પ્રક્રિયા છે. અચ્છા. ઇન્વેસ્ટિગેટર્સ માટે પેલા બળેલા વાયરો, આગની શરૂઆતની જગ્યા અને બળવાની પેટર્ન એ બહુ મોટા પુરાવા હોય છે. એટલે એમ કે શું તે કોઈ સામાન્ય શોર્ટ સર્કિટ હતું કે પછી કોઈએ વીમાના પૈસા પકવવા માટે જાણી જોઈને આગ લગાડી હતી? એક્ઝેક્ટલી. જો સેલ્વેજ ઓપરેશન બેદરકારીથી થાય તો બધું જ ધોવાઈ જાય. હા, અને ફાયરમેન હાઈ પ્રેશર પાણીથી બધું જ ધોઈ નાખે અથવા તોડફોડ કરીને કાટમાળ આમ તેમ ફેંકી દે તો આ પુરાવાઓ નષ્ટ થઈ જાય છે. ઓહ, એટલે તપાસ માટેના પુરાવાઓ અકબંધ રાખવા માટે પણ આ કામગીરી સાવચેતીપૂર્વક કરવી પડે. હા, જેથી ગુનાની તપાસ ખોરવાઈ ન જાય. બહુ જ રસપ્રદ પોઈન્ટ છે. અને ચોથો હેતુ છે ઝડપી પુનઃસ્થાપન. એટલે કે બિલ્ડિંગને ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવો. હા, જય કોઈ રહેણાંક વિસ્તારમાં આગ લાગે ત્યારે પરિવારો ઘર વિહોણા થઈ જાય છે. યોગ્ય સાલ્વેજ કામગીરીથી બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ નુકસાન અટકાવી શકાય છે, જેથી લોકો શક્ય તેટલી ઝડપથી તેમના ઘર કે વ્યવસાયમાં પાછા ફરી શકે. આ બધું જોતા એક વાત તો સ્પષ્ટ થાય છે કે ફાયરમેનની કામગીરી માત્ર શારીરિક બળની નથી, પણ તેમાં ઘણું બધું ટેકનિકલ મેનેજમેન્ટ પણ છે. બિલકુલ. તો હવે આપણે સાલ્વેજના પ્રકારો વિશે વાત કરીએ. હા, કાર્યના સમય અને પદ્ધતિના આધારે તેને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો આપણે માત્ર સમયની વાત કરીએ તો આખું દ્રશ્ય કોઈ હોલિવૂડની એક્શન મૂવી જેવું જ લાગે મને તો. કેવી રીતે? જો એક તરફ મુખ્ય આગ લાગી છે, એક ટીમ જીવના જોખમે ભીષણ જ્વાળાઓ પર પાણીનો મારો ચલાવી રહી છે, અને બરાબર એ જ સમયે બીજી ટીમ તેમની બરાબર નીચેના માળમાં દોડાદોડ કરીને સર્વર રૂમ કે લાઇબ્રેરીમાં ફર્નિચર પર પેલી સાલ્વેજ શીટ ઢાંકીને સામાન બચાવી રહી છે. હા, આ પદ્ધતિને ડ્યુરિંગ ફાયર ફાઇટિંગ કહેવાય છે. ડ્યુરિંગ ફાયર ફાઇટિંગ એટલે કે આગ ઓલવવાની કામગીરી સાથે જ સમાંતર રીતે થતું સાલ્વેજ. જ્યારે ઉપરના માળે આગ પર કાબૂ મેળવવાની જંગ ચાલુ હોય ત્યારે નીચેના માળમાં સેકન્ડરી ડેમેજ કંટ્રોલનું કામ એક સાથે ચાલતું હોય છે. અને બીજો પ્રકાર? સમય મુજબ બીજો પ્રકાર છે આફ્ટર ફાયર ફાઇટિંગ. એટલે આગ બુઝાઈ ગયા પછી? બરાબર. આગ સંપૂર્ણ રીતે બુઝાઈ ગયા પછીની કામગીરી. આમાં બિલ્ડિંગમાંથી ઝેરી ધુમાડો બહાર કાઢવો, જમા થયેલું પાણી ખાલી કરવું અને બાકી બચેલા સામાનને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો સમાવેશ થાય છે. આ તો સમય આધારિત પ્રકારો થયા. પરંતુ જો આપણે કાર્યપદ્ધતિ મુજબ જોઈએ તો તેના મુખ્ય 4 પ્રકાર છે. જી, 4 પ્રકાર છે. તેમાં સૌથી પહેલું છે પ્રોટેક્ટિવ સાલ્વેજ. હવે આ તો નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આમાં વસ્તુઓને સુરક્ષિત કરવા પર સીધો ભાર મુકાય છે. ઉદાહરણ તરીકે? જેમ કે મોંઘા ફર્નિચર અને મશીનરી પર વોટરપ્રૂફ કવર નાખવું, ઇલેક્ટ્રોનિક સાધનોને શોર્ટ સર્કિટથી બચાવવા માટે પ્લગમાંથી કાઢીને ઊંચાઈવાળી જગ્યાએ મૂકવા. હા, અને જો કોઈ આર્ટ ગેલેરી કે ઓફિસ હોય તો પેઇન્ટિંગ્સ અને દસ્તાવેજો ખસેડવા. હા, આ બધું આગ અને પાણી બંનેથી બચાવવા માટે થાય છે. અને બીજું છે વોટર સાલ્વેજ. હા, અને આ વોટર સાલ્વેજ એક બહુ જ મોટો પડકાર હોય છે. કેમ? પાણી તો આગ ઓલવે ને. આગ ઓલવે, પણ આગ ઓલવવા વપરાતા પાણીનું વજન અને કદ કલ્પના બહારનું હોય છે. અચ્છા. એક સામાન્ય ફાયર હોઝ 1 મિનિટમાં સેંકડો ગેલન પાણી ફેંકી શકે છે. હવે વિચારો કે આ પાણી જો બિલ્ડિંગના કોઈ માળ પર જવા થવા લાગે તો તેનું વજન હજારો કિલોમાં પહોંચી જાય છે. અરે બાપ રે. એટલે આટલું મોટું વજન બિલ્ડિંગની છત કે ફ્લોરિંગને તોડી શકે? બિલકુલ તોડી શકે. તેથી ભરાયેલું પાણી શક્તિશાળી પંપ વડે તાત્કાલિક બહાર કાઢવું અને યોગ્ય ડ્રેનેજ બનાવીને પાણીનો નિકાલ કરવો પડે. તો આ વોટર સાલ્વેજનો સૌથી જટિલ ભાગ કહેવાય. હા, કારણ કે પાણી માત્ર સામાન નથી બગાડતું, તે આખા માળખાને નબળું પાડે છે. આ ઉપરાંત ત્રીજું છે સ્મોક સાલ્વેજ. જેમ પાણી વજનથી નુકસાન કરે છે તેમ ધુમાડો તેની પ્રકૃતિથી નુકસાન કરે છે. સાચી વાત.
આગનો ધુમાડો માત્ર કાળો નથી હોતો, પણ તે પ્લાસ્ટિક, કેમિકલ્સ અને સિન્થેટિક વસ્તુઓ બળવાથી બનેલો અત્યંત ઝેરી ગેસ હોય છે. હા, અને જો આ ધુમાડો બિલ્ડિંગમાં ભરાઈ રહે તો દિવાલો પર કાયમી કાળા ડાઘ પડી જાય છે. અને શ્વાસ લેવો તો અશક્ય બની જાય. બિલકુલ. એટલે ફેન કે મોટા બ્લોઅરનો ઉપયોગ કરીને રૂમમાંથી આ ધુમાડો ફોર્સપૂર્વક બહાર કાઢવો પડે છે. વ્યવસાયિક ભાષામાં તેને વેન્ટિલેશન કહેવાય છે. અચ્છા, એટલે રૂમની બારીઓ ખોલીને કે છત પરથી રસ્તો બનાવીને આ ગેસ બહાર કઢાય છે? હા, અને પદ્ધતિ મુજબ છેલ્લો અને ખૂબ જ બારીકાઈ માંગતો પ્રકાર છે ઓવરહોલ સેલ્વેજ. ઓવરહોલ સેલ્વેજ. હા, આગ બુઝાયા પછી પણ કામ પૂરું નથી થતું. કેટલીક જગ્યાએ, જેમ કે દિવાલોની પાછળ રહેલા લાકડાના સ્ટ્રક્ચરમાં કે ફોલ્સ સીલિંગની અંદર છુપાયેલા અગ્નિકણો રહી ગયા હોય છે. જેને હિડન એમ્બર્સ કહેવાય. હા, હિડન એમ્બર્સ. ગાદલા કે સોફાની અંદર પણ તે છુપાયેલા હોય. બહારથી જોતા બધું શાંત લાગે, પણ અંદર જરાક હવા મળે એટલે તે ફરીથી સળગી ઉઠે. વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે. હા, આ બહુ જરૂરી છે. કારણ કે સામાન્ય રીતે જોતા આ બંને શબ્દો સરખા જેવા જ લાગે છે. બંને આગ લાગ્યા પછીની પ્રક્રિયાઓ છે. પણ જો ટેકનિકલી જોઈએ તો આ બંને શબ્દોની કામગીરીમાં બહુ મોટો તફાવત છે. શું તફાવત છે? આ બંને વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. જો આપણે સૌથી મોટા તફાવતની વાત કરીએ તો તે તેમના મૂળભૂત હેતુમાં રહેલો છે. હા. સાલ્વેજનો એકમાત્ર હેતુ છે સંપત્તિને પાણી અને ધુમાડાથી બચાવવી, એટલે કે સેકન્ડરી ડેમેજથી બચાવવી. તે રક્ષણાત્મક કામગીરી છે. જ્યારે ઓવરહોલનો મુખ્ય હેતુ છે છુપાયેલી આગ શોધવી અને તેને સંપૂર્ણપણે બુઝાવવી. બિલકુલ. તે એક રીતે આક્રમક કામગીરી છે. સમયના સંદર્ભમાં પણ આ બંને સાવ અલગ છે. હા, આપણે આગળ જોયું તેમ સાલ્વેજની પ્રક્રિયા આગ ચાલુ હોય ત્યારે અને બુઝાયા પછી એમ બંને સમયે ચાલતી હોય. પરંતુ ઓવરહોલ એવું નથી. ઓવરહોલની કામગીરી મુખ્ય આગ સંપૂર્ણ રીતે બુઝાઈ જાય અને માહોલ થોડો શાંત થાય ત્યારબાદ જ શરૂ કરવામાં આવે. હા. એટલે એમ કહી શકાય કે જ્યાં સુધી ભીષણ આગ પર કાબૂ ન આવે ત્યાં સુધી ફાયરમેન ઓવરહોલ શરૂ કરવાનું વિચારતા પણ નથી. સાચી વાત. અને જો બંનેના મુખ્ય ધ્યાન એટલે કે ફોકસની વાત કરીએ તો સાલ્વેજમાં બધું ધ્યાન નુકસાન અટકાવવા પર હોય છે. કઈ રીતે ઓછામાં ઓછું પાણી ભરાય, કઈ રીતે કોમ્પ્યુટર્સ બચી જાય. જ્યારે ઓવરહોલનું આખું ફોકસ એ વાત પર હોય છે કે દિવાલની તિરાઈમાં કે લાકડાના કબાટની પાછળ કોઈ નાનકડો તણખલો રહી તો નથી ગયો ને. એટલે ઓવરઓલ એ સુનિશ્ચિત કરે છે કે ફાયર ફાઇટરો ઘટના સ્થળ છોડીને જાય તે પહેલા આખો વિસ્તાર 100% સુરક્ષિત છે. અને ત્યાં ફરીથી આગ ભડકવાની કોઈ જ શક્યતા નથી. જ્યારે સાલ્વેજ એ સુનિશ્ચિત કરે છે કે તે વિસ્તારના માલિકને શક્ય તેટલું ઓછું આર્થિક અને ભૌતિક નુકસાન થાય. અચ્છા, હવે આ બધી કામગીરી સાંભળવામાં ભલે આપણને સૈદ્ધાંતિક લાગે, પણ મેદાન પર આ કામગીરી કોઈ અંધાધૂંધ દોડાદોડી નથી હોતી, ખરું ને? બિલકુલ નહીં. આ ખૂબ જ આયોજનબદ્ધ રીતે થાય છે. તેના પોતાના નિયમો અને ટેકનિક્સ હોય છે. જ્યારે કોઈ બિલ્ડિંગમાં સાલ્વેજ માટે ટીમ પ્રવેશે છે ત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે જોખમનું મૂલ્યાંકન. અને મને લાગે છે કે આ જોખમના મૂલ્યાંકનમાં સૌથી પહેલું સ્ટેપ પાવર કટ કરવાનું હોવું જોઈએ. મુખ્ય વીજ પુરવઠો બંધ કરવો જ પડે. હા, એ સૌથી જરૂરી છે. કારણ કે હજારો ગેલન પાણી, અંધારું અને એક્ટિવ ઇલેક્ટ્રિકલ લાઇન્સ, આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ત્યારે ફાયરમેન માટે સૌથી મોટું જીવલેણ કોમ્બિનેશન બને છે. જી. જો વીજ પુરવઠો ચાલુ હોય અને પાણી તેમાં ભળે તો આખા ફ્લોર પર કરંટ ફેલાઈ શકે છે. તેથી સૌથી પહેલા ઇલેક્ટ્રિસિટી સપ્લાય કાપવામાં આવે છે. હા, અને ત્યાર પછી સામાન બચાવવા માટે એક ચોક્કસ ક્રમ અથવા પ્રાયોરિટી નક્કી કરવામાં આવે છે. કેમ કે આગ અને પાણીની વચ્ચે બધું જ એકસાથે બચાવવું તો માનવીય રીતે અશક્ય છે. હા, અને આ પ્રાયોરિટી નક્કી કરવી એ પણ એક કળા છે. કેવી રીતે? ટીમ લીડર પરિસ્થિતિ જોઈને નક્કી કરે છે કે શું બચાવવું સૌથી વધુ જરૂરી છે. સામાન્ય રીતે રેકોર્ડ રૂમ, કમ્પ્યુટર્સ, મહત્વના દસ્તાવેજો, સર્વર્સ અને ખૂબ જ મોંઘી કે ભાગ્યે જ મળતી મશીનરીને સૌથી પહેલા પ્રાથમિકતા અપાય છે. હા, આનું કારણ પણ બહુ સ્પષ્ટ છે. પેલું લાકડાનું ફર્નિચર, ખુરશીઓ કે પડદા કદાચ પૈસા ખર્ચીને ફરીથી બજારમાંથી લાવી શકાશે. પણ અમુક વ્યવસાયિક દસ્તાવેજો, વર્ષો જૂનો કંપનીનો ડેટા, કાનૂની કાગળો કે પછી હોસ્પિટલ હોય તો દર્દીઓના મેડિકલ રેકોર્ડ્સ. એક્ઝેક્ટલી. એ ક્યારેય પાછા નથી લાવી શકાતા.
તેમને બચાવવા એ સૌથી ક્રિટિકલ બાબત બની જાય છે. હવે આ બચાવ કામગીરીમાં એક ટેકનિક એવી છે જે મને સામાન્ય માણસ તરીકે ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી અને સ્માર્ટ લાગી. કઈ ટેકનિક? જો આપણે કોઈ રૂમની કલ્પના કરીએ જેમાં 2 મોટા સોફા છે, એક ટીવી છે, એક મોટું લાકડાનું કબાટ અને એક ટેબલ છે, તો સામાન્ય વિચાર એવો જ આવે કે આ બધા પર અલગ અલગ પ્લાસ્ટિક કે વોટરપ્રૂફ કવર ઢાંકી દેવા જોઈએ. હા, સામાન્ય રીતે કોઈ પણ એવું જ વિચારે. પણ ફાયરમેનની રીત સાવ અલગ હોય છે. તેઓ રૂમમાં વિખરાયેલા તમામ સામાનને ખેંચીને રૂમની વચ્ચે એક જગ્યાએ ભેગો કરીને એક મોટો ઢગલો કરે છે. અને પછી તે આખા ઢગલા પર એક મોટી સાલ્વેજ શીટ ઢાંકે છે. આ ગ્રુપિંગ ટેકનિક છે અને આની પાછળનું વિજ્ઞાન અને લોજિસ્ટિક્સ બંને કમાલના છે. અચ્છા, સમજાવો ને જરા. જ્યારે વસ્તુઓ અલગ અલગ ખૂણામાં પડી હોય ત્યારે તેમને ઢાંકવા માટે ઘણી બધી સાલ્વેજ શીટની જરૂર પડે. હવે ફાયર એન્જિનમાં જગ્યા મર્યાદિત હોય છે, એટલે તેમની પાસે આવી શીટ્સ ગણતરીની સંખ્યામાં જ હોય છે. બરાબર. સામાનને વચ્ચે ભેગો કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે બહુ જ ઓછી શીટમાં વધુમાં વધુ સામાન કવર થઈ જાય છે. સ્માર્ટ. અને બીજું એક ભૌતિકશાસ્ત્રનું કારણ એ છે કે જ્યારે સામાન વચ્ચે હોય અને તેના પર શીટ ઢાંકી હોય ત્યારે ઉપરથી પડતું પાણી સીધું શીટની કિનારીઓ પરથી જમીન પર વહી જાય છે. અને વચ્ચે રહેલો સામાન કોરો રહે છે. બિલકુલ. અને આની સાથે જ બીજો એક મોટો ફાયદો એ થાય છે કે દિવાલો પાસેની જગ્યા સાવ ખાલી થઈ જાય છે. હા, એ ફાયર ફાઇટરો માટે બહુ જરૂરી છે. હા, તેમને ભારે ઇક્વિપમેન્ટ સાથે હલનચલન કરવામાં, પાઇપ ખેંચવામાં અને દિવાલો કે બારીઓ પાસેથી આગ ઓલવવાની કામગીરી કરવામાં ખૂબ સરળતા રહે છે. તેમના રસ્તામાં કોઈ ફર્નિચર નથી આવતું. અને પાણીના નિકાલ માટે પણ આવી જ એક ચોક્કસ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. જો કોઈ બહુમાળી ઇમારતના 5મા માળે આગ લાગી હોય અને ત્યાં ગૂંઠણ સુધી પાણી ભરાયું હોય તો તેને ગમે ત્યાંથી નીચે નથી પાડી દેતા. ના, જો બારીમાંથી કે બાલ્કનીમાંથી પાણી ફેંકવામાં આવે તો નીચે ઊભેલા લોકોને કે ફાયર એન્જિનને નુકસાન થઈ શકે છે. આથી જ જમા થયેલા પાણીને બિલ્ડિંગની સીડીઓ અથવા અંદર રહેલી ડ્રેનેજ સિસ્ટમ દ્વારા જ પ્લાનિંગપૂર્વક બહાર કાઢવામાં આવે છે. હા, સીડીઓ એક પ્રકારના ધોધ જેવું કામ કરે છે, જેથી પાણી સુરક્ષિત રીતે ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચીને બહાર નીકળી જાય. અને નીચેના માળના અન્ય રૂમમાં રહેલા સામાનને બિનજરૂરી રીતે ભીનો ન કરે. બિલકુલ. આ બધી વ્યૂહરચનાઓ દર્શાવે છે કે આ કામગીરી માત્ર શારીરિક શ્રમ નથી, પણ પ્રેશરમાં રહીને બુદ્ધિપૂર્વક કરવામાં આવતું મેનેજમેન્ટ છે. અને આ મેનેજમેન્ટને સફળતાપૂર્વક પાર પાડવા માટે ફાયર વિભાગ પાસે એક આખી અલગ જ દુનિયાના સાધનોની ટૂલકીટ હોય છે. હા, અને આ સાધનોનું લિસ્ટ ખરેખર બહુ રસપ્રદ છે. આપણે મોટાભાગે ફાયરમેન પાસે કુહાડી કે પાણીની મોટી હોઝ પાઇપ જ જોયા છે, પણ તેમની સાલ્વેજ ટૂલકીટ તો કોઈ ઇન્ડસ્ટ્રીયલ સફાઈ અભિયાન જેવી લાગે મને. હા, તેમની પાસે ખાસ પ્રકારના કેનવાસ અથવા હેવી ડ્યુટી પ્લાસ્ટિકની બનેલી મોટી વોટરપ્રૂફ સાલ્વેજ શીટ એટલે કે તાડપત્રી હોય છે. આ ઉપરાંત ભરાયેલું પાણી ઝડપથી ખેંચી લેવા માટે ઇલેક્ટ્રિક સબમર્સિબલ પંપ અને સ્પેશિયલ વોટર વેક્યુમ ક્લીનર પણ હોય છે, જે એકસાથે લીટરો પાણી ખેંચી શકે છે. અચ્છા, પણ હાઈટેક સાધનોની સાથે સાથે કેટલાક રોજબરોજના સામાન્ય લાગતા સાધનો પણ આ કામગીરીમાં બહુ મહત્વના છે ને? હા, અત્યંત નિર્ણાયક સાબિત થાય છે. પેલી સાવરણી, વાઇપર, સ્ક્વીઝી, પાવડા અને ડોલ. અરે વાહ! એટલે સામાન્ય સાધનો પણ વાપરે? હા, જ્યારે જમીન પર કાદવવાળું પાણી ભરાઈ ગયું હોય કે પછી તૂટેલી દિવાલોનો કાટમાળ અને કચરો જમા થયો હોય ત્યારે પંપ કરતાં પણ આ સાદા સાધનો સૌથી વધુ કામ આવે છે. સાચી વાત છે. જમા થયેલા પાણીને ચોક્કસ દિશામાં ધકેલવા, ગટરમાં ઉતારવા અને કચરો દૂર કરવા માટે આ સાધનોનો પૂરેપૂરો ઉપયોગ લેવામાં આવે છે. હા, વ્યવસાયિક રીતે ઉપયોગ થાય છે. પરંતુ આ આખા લિસ્ટમાં એક સાધન એવું છે જે કોઈનું પણ ધ્યાન ખેંચી લે. એકદમ સાદું, પણ સૌથી અકલ્પનીય સાધન. કયું? લાકડાના ડૂચા, જેને અંગ્રેજીમાં વુડન વેજીસ કહે છે. શરૂઆતમાં તો કોઈ પણ એવું જ વિચારે કે લાકડાના નાના નાના ટુકડા જ આટલા મોટા ફાયર ઓપરેશનમાં શું કામ આવતા હશે? અરે, પણ તેનું કામ અને તેનું મહત્વ ખરેખર અદ્ભુત છે. આ નાના લાકડાના ટુકડા પાછળનું મિકેનિઝમ સમજવું બહુ રોમાંચક છે. હું ખરેખર જાણવા માંગુ છું.
જો મોટાભાગના આધુનિક બિલ્ડિંગ્સ, મોલ અને ઓફિસોની છતમાં સ્પ્રિન્કલર સિસ્ટમ લાગેલી હોય છે. આ સ્પ્રિન્કલરમાં એક કાચનો બલ્બ હોય છે જે આગની ગરમીથી તૂટી જાય છે અને તેમાંથી આપમેળે હાઈ પ્રેશર પાણી છૂટવા લાગે છે. હા, એ મેં જોયું છે. હવે પરિસ્થિતિ એવી વિચારો કે આગ એક નાનકડા કચરાપેટીમાં લાગી હતી. સ્પ્રિન્કલર ચાલુ થયું અને 2 જ મિનિટમાં આગ બુઝાઈ ગઈ. પણ હવે તે સ્પ્રિન્કલર બંધ નથી થઈ રહ્યું. અરે હા, એ તો જાતે બંધ ન જ થઈ ને. તેમાંથી સતત પ્રેશરથી પાણી પડી રહ્યું છે. બિલ્ડિંગનો મુખ્ય વાલ્વ બંધ કરતા કદાચ અડધો કલાક લાગે. ત્યાં સુધીમાં તો આખું ઓફિસ ફ્લોર, લાખોના કમ્પ્યુટર્સ બધું જ પેલા સ્પ્રિન્કલરના પાણીથી બરબાદ થઈ જાય. ઓહો. અને બરાબર આવા જ સમયે પેલા લાકડાના ડૂચા એટલે કે વુડન વેજ કામમાં આવે છે. એક્ઝેક્ટલી. ફાયરમેન આ નાનકડા લાકડાના ટુકડાને બળપૂર્વક એ ચાલુ સ્પ્રિન્કલરના મુખમાં ફસાવી દે છે. લાકડું પાણીને કારણે થોડું ફૂલે છે અને એકદમ ટાઈટ સીલ બનાવી દે છે. જેથી પાણીનો પ્રવાહ ત્યાં જ અટકી જાય. હા, આ 50 રૂપિયાનો લાકડાનો ટુકડો અડધી જ મિનિટમાં લાખો રૂપિયાનું નુકસાન અટકાવી શકે છે. આ ખરેખર પ્રેક્ટિકલ ઇનોવેશન છે. અને આ ઉપરાંત પેલો ધુમાડો કાઢવા માટે મિકેનિકલ વેન્ટિલેશન માટે મોટા એક્ઝોસ્ટ ફેન અને બ્લોઅરનો પણ ઉપયોગ થાય છે ને. હા, જેથી બિલ્ડિંગની અંદર રહેલો ગૂંગળામણ કરતો અને વિઝિબિલિટી ઝીરો કરી દેતો ધુમાડો ઝડપથી બારીઓ વાટે બહાર ફેંકી શકાય. તો આ તમામ બાબતોનું વિશ્લેષણ કર્યા પછી એક બહુ જ સ્પષ્ટ તારણ નીકળે છે. શું તારણ નીકળે છે? એ જ કે ડીસીઓ અને ફાયરમેન માટે આ સેલ્વેજ કામગીરી અત્યંત પ્રેક્ટિકલ અને જવાબદારીભરી છે. હા, તેઓ માત્ર જીવના જોખમે આગ સામે જ નથી લડતા. તેઓ લોકોની જીવનભરની કમાણી, કોઈનો વ્યવસાય, મહત્વના દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓને પાણી અને ધુમાડાના વિનાશથી બચાવવા માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે. આપણે જોયું કે સેલ્વેજ અને ઓવરહોલ કેવી રીતે એકબીજાથી અલગ છે અને કઈ રીતે નાનામાં નાના સાધનો ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. ચોક્કસ. આ ડીપ ડાઇવ પરથી આપણે એ શીખ્યા કે આગ ઓલવવી એ સિક્કાની એક બાજુ છે, પણ નુકસાન અટકાવવું એ બીજી અને કદાચ વધુ સંવેદનશીલ બાજુ છે. હવે આજના સેશનના અંતે એક બહુ જ મોટો અને ભવિષ્યલક્ષી પ્રશ્ન આપણે વિચારવા માટે છોડી દઈએ. હા, કેવો પ્રશ્ન? આપણે આખા વિશ્લેષણમાં એ વારંવાર જોયું કે આગ ઓલવવા માટે વપરાતું હજારો ગેલન પાણી જ ઘણીવાર સૌથી મોટું સેકન્ડરી નુકસાન કરે છે. હા, એ તો સાબિત થઈ ગયું. તો શું આવનારા સમયમાં ભવિષ્યમાં એવી કોઈ નવી ટેકનોલોજી અથવા એવા કોઈ રસાયણો વિકસિત થઈ શકે છે જે આગ પણ એકદમ ઝડપથી બુઝાવી દે અને સંપત્તિને જરા પણ નુકસાન કે ભીનાશ ન પહોંચાડે? અરે વાહ, આ તો બહુ જ ક્રાંતિકારી વિચાર છે. કોઈ એવો નવો ડ્રાય ગેસ, કોઈ એડવાન્સ કેમિકલ પાવડર કે પછી કદાચ સાઉન્ડ વેવ્સ ટેકનોલોજી જે અવાજના તરંગોથી આગ બુઝાવી દે. જો ખરેખર ભવિષ્યમાં આવી કોઈ ટેકનોલોજી આવે જેમાં પાણીનો ઉપયોગ જ ન થાય તો આ ફાયર સાલ્વેજ કામગીરીનું સ્વરૂપ કેવું હશે? હા, શું ત્યારે આ સાલ્વેટ શીટ, પંપ કે લાકડાના ડૂચાની જરૂર પડશે ખરી? આ ટેકનોલોજીકલ ઉત્ક્રાંતિ વિશે વિચારવું ખરેખર રસપ્રદ છે. જો ભવિષ્યમાં પાણીનો વિકલ્પ મળી જાય તો કદાચ ફાયર વિભાગનું આખું માળખું અને તેમની ટ્રેનિંગ પદ્ધતિઓ સાવ બદલાઈ જશે. બિલકુલ બદલાઈ જશે. તો બસ આજના આ ડીપ ડાઇવમાં આટલું જ. જ્ઞાનના આવા જ નવા, અદ્ભુત અને રસપ્રદ પાસાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવું વિચારતા રહો અને સતત કંઈક નવું શીખતા રહો.